રાજકોટ મનપાની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષના નેતા વશરામ સાગઠિયાને જનરલ બોર્ડમાં જતા અટકાવાયા હતા. વશરામ સાગઠિયાનું કોર્પોરેટ પદ પક્ષાંતર ધારા હેઠળ રદ થયું, જે બાદ તેમણે કોર્પોરેટર પદ પાછું આપવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ મનપા કચેરીમાં હાઈકોર્ટે માન્ય કરેલા વિપક્ષના બંને સભ્યોની યોગ્યતા સામે સવાલ યથાવત છે. આજે વશરામ સાગઠિયાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર કચેરીમાં ધાવા નાખ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા જનરલ બોર્ડમાં જતા વશરામ સાગઠિયાને અટકાવાયા હતા અને કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભરાઈની પોલીસે અટકાયત કરી હતી. વશરામ સાગઠિયાએ નિવેદન આપીને જણાવ્યું કે આ બાબતે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે. હું રજૂઆત કરવા નથી આવ્યો, મારો હક લેવા આવ્યો છું. મને હાઈકોર્ટે આપેલો અધિકારની બજવણી કરવા આવ્યો છું. મને અગ્ર સચિવની ઓફિસમાંથી શહેરી વિકાસમાંથી માન્ય નામોદિત અધિકારીએ હુકમ આપ્યો છે, લઈને આવ્યો છું. પરંતુ રાજકોટના ભાજપના શાસકોને ક્યાં પેટમાં દુખે છે, અંદર એન્ટ્રી આપવાની ના પડે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ મેં વાત કરી, એ નથી આવ્યા. અત્યારે તમારી વચ્ચે મેયરશ્રીએ કીધું હું મારી ચેમ્બરમાં આવું છું. મેયર ચેમ્બરમાં આપણે મળીએ છીએ. તમે જોયું મેયર સાહેબ અહીંયા અંદર આવ્યા નહીં, સીધા બોર્ડમાં જતા રહ્યા. આ શું બતાવે છે? એમને શેની બીક છે મને એ સમજાતું નથી. હું જે રાજકોટના લોકોના પ્રશ્નો રજૂ કરું છું એ સાંભળવાનો અધિકાર છે. કહેવાની મારી વિરોધ પક્ષ તરીકે મારી ફરજ છે. શું રાજકોટના પ્રશ્ન એ લોકોને દેખાતા નથી? પાણીનો પ્રશ્ન આવો મોટો પ્રશ્ન છે રાજકોટમાં. અહીંયા કાલ 2000 લોકો બેડા લઈને ભાઈઓ આવ્યા હતા. એ આ લોકોને દેખાતું નથી. રાજકોટમાં મચ્છર 1 મિનિટ મોઢું ખોલો ને મોઢામાં 10 મચ્છર કરી જાય. સાંજે દી હાથમાં પછી નીકળો તમે ખબર પડે. સામે કાંઠેના વોર્ડ નંબર 15, 16, 6, 7 આ બધા વોર્ડમાં તમે જો જેટલા મચ્છરનો ત્રાસ છે કે લોકો સાંજે નીકળી પણ શકતા નથી. એ વાત કરવાનો આ લોકો પાસે ફુરસદ નથી. જામનગરમાં હરિયાણામાં પકવીને